પાટણનું માખણીયા તળાવ ઓવરફ્લો થતાં કલેક્ટરને રજૂઆત. પાટણના માખણીયા તળાવ વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં તળાવના પાળા તૂટી જવાના કારણે ગુરુવારે સમી સાંજે ભૂગર્ભ ગટરના પાણી વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે અસહ્ય દુર્ગંધથી ખેડૂતો સહિતના રહીશોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બાબતે ખેડૂતો દ્વારા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને નગર સેવક દેવચંદભાઈ પટેલનું ધ્યાન દોરતા શુક્રવારે સવારે પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના નગર સેવકો માખણીયાપરા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલ પાસેથી સઘળી હકીકત જાણી હતી, જેમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે વિસ્તારના ખેડૂતોની સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે માખણીયા તળાવ ફરતે ઊંચા પાળા બાંધવાની પાલિકા તંત્રને સૂચના આપી હતી. તો માખણીયા તળાવની આ સમગ્ર ઘટનાથી જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી માખણીયા તળાવના ઓવરફ્લો થતા પાણીના નિકાલ માટે તાત્કાલિક વૈકલ્પિક રસ્તો કાઢવા રજૂઆત કરતા કલેક્ટર તુષાર ભટ્ટે પાલિકા પ્રમુખની રજૂઆતને પગલે માખણીયા તળાવના ઓવરફ્લો થતા પાણીને સિંચાઈ માટે ઉપયોગમાં લેવા અને ચોમાસા દરમિયાન તળાવ ઓવરફ્લો બને તો કેનાલ મારફતે તેના નિકાલ માટે સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તળાવો જે ઓવરફ્લો થયા હતા એમાં માખણીયા વિસ્તારના રહીશો અને જે ગામના ખેડૂતોના જે ખેતરો હતા એમાં પાણી ઘૂસવાની સમસ્યાનો એ લોકોએ મારી સામે રજૂઆત કરી. એના તરત જ હું આ વિસ્તારની મુલાકાતે આવી, સાથે ખેડૂતોને પણ મળી અને પ્રથમ પ્રાયોરિટી ગામના વિકાસમાં અને ખેડૂતોને નુકસાન ના થાય એ અમારો ઉદ્દેશ્ય છે. એના અનુસંધાને હું આજે કલેક્ટર સાહેબને પણ રૂબરૂમાં મળી અને આ પાણી સિંચાઈમાં આપવામાં આવે એવી પણ હું રજૂઆત કરવા માટે ખુદ રૂબરૂ જઈ અને એમને રજૂઆત કરેલી છે. સાથે આ જે વિસ્તાર છે એ નવો વિકસતો વિસ્તાર છે, તો એનો પણ અમારે ખાસ ધ્યાન રાખીશું. આ તળાવના પાળા તૂટ્યા એ પછી અમે બેન અને પાલિકા પ્રમુખ બેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટરનો જાણ કરી, પરંતુ રાત્રે મોડે અંધારાના કારણે કામગીરી થઈ શકે એમ ન હોય. વહેલી સવારે આ પાળો તૂટી ગયો, પરંતુ અમારી રજૂઆતને ધ્યાને લઈ અને નગરપાલિકાના માનનીય બેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈ અને સાથી મિત્રો દ્વારા ખૂબ જ ઝડપી આનું સમસ્યાનું નિરાકરણ આવે એ માટે ખૂબ જ અગ્રિમતા આ કામને આપવામાં આવી. ચારે બાજુ ગામ ફરતે અને ખેડૂતોના ખેતરોની ફરતે ચારે બાજુ 12x4નો ઊંચો પાળો બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી. આ પાણી છે હાલ રોકી દેવામાં આવશે. ખેડૂતોને જે હાલ નુકસાન ચાલુ છે એ પણ રોકવામાં આવશે. બીજું કે બેન અત્યારે તત્કાલ કલેક્ટર સાહેબને મળીને આવ્યા અને તાત્કાલિક અસરથી આખું ચોમાસું અહીંયા પાણી તળાવો ઉભરાય એ વધારાનું પાણી સિંચાઈ વિભાગની કેનાલમાં નાખવા માટેની પણ બેનને કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગના અધિકારીઓની સમક્ષ પરવાનગી આપી. અમે ખેડૂતો વતી અને ગામ વતી બહેનો અને અમારા વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારી આ સમસ્યા જે છેલ્લા ગઈ સાલ અમે ખૂબ હેરાન થયા હતા, પરંતુ આ સાલ પ્રાથમિક તબક્કે જ અમારી સમસ્યાનું નિરાકરણ લગભગ આવી ગયું. એ બદલ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર.